હતો કુળદેવીના ધામનો અને મનમાં હતી અપાર શ્રદ્ધા। લેવા સમાજના લોકો ઉમટી પડ્યા રાજકોટના ખોડલ ધામમાં। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ શ્રદ્ધાનો મહાસાગર જોવા મળ્યો। ખોડલ ધામના શિલાન્યાસ પ્રસંગે સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને આ ઘોડાપુરે ખેંચી વિશ્વભરની નજર। રચાઈ ગયો ઇતિહાસ। ભક્તિની શક્તિના રેકોર્ડ પર નજર કરીએ તો ખોડલ ધામના શિલાન્યાસ પ્રસંગે અંદાજે 21 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। 48,000થી વધુ દંપતી જોડાયા શિલાપૂજન વિધિમાં। આ રેકોર્ડને નોંધવા માટે દરેક દંપતીને સિક્કો આપવામાં આવ્યો હતો। તેની ગણતરીના આધારે આ રેકોર્ડને નોંધવામાં આવ્યો હતો। They have a figure of 48,870 people. ખોડલ ધામમાં શિલાન્યાસ વિધિ સમયે શ્રદ્ધાળુઓના અભિવાદન માટે હેલિકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી। શિલાન્યાસ વિધિના પ્રારંભથી જ શરૂ થઈ ગયો દાનનો ધોધ, જેમાં સૌથી પહેલા અને સૌથી વધુ 25 કરોડનું દાન સુરત ખોડલધામ સમિતિ દ્વારા કરવામાં આવ્યું। જે બાદ પ્રથમ 4 કલાકમાં જ દાનનો આંકડો 200 કરોડને પાર કરી ગયો હતો। તો એક દાનવીરે 51 એકર જમીનનું દાન કરીને ખોડલધામ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। આવા અનેક દાનના રેકોર્ડે માતા ખોડિયાર પ્રત્યે લેવા સમાજની ભક્તિને પ્રદર્શિત કરી। ખોડલધામના શિલાન્યાસ પ્રસંગે સર્જાયા અનેક વિશ્વ વિક્રમ। પહેલા શિલાન્યાસ વિધિમાં 21,000 દંપતીઓ બેસવાના હતા, પરંતુ આ આંક વધીને 48,000ને પાર કરી જતા તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોની ભારે ભીડથી ટ્રાફિક જામ, હાઈવે પર વાહનોની લાંબી કતાર। ખોડલધામના શિલાન્યાસને લઈને રાજકોટથી લઈને વીરપુર અને કાગવડ સુધી હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો અને વાહનોની લાંબી કતાર જોવા મળી। જો કે ખોડલધામના શિલાન્યાસ બાદ હવે કાગવડમાં મા ખોડિયારનું અંદાજે 250 કરોડના ખર્ચે વિશાળ મંદિરનું નિર્માણ કરાશે।